નમસ્કાર। હવે આજે ગાંધીનગર ખાતે અરવિંદ મિલના કામદારો બાબતની અંદર એક હિયરિંગ કરવામાં આવી। અત્યારે બધા જ જે કામદારો છે એ ગાંધીનગર ખાતે આવ્યા અને સરસ મજાનો રિસ્પોન્સ રહ્યો લેબર કમિશનર અધિકારીનો અને સારી રીતે 45 મિનિટ આખી હિયરિંગ કરીને એમને સાંભળ્યા અને ખૂબ સારો પ્રતિસાદ આપીને હોપફુલી હવે અરવિંદ મિલનો જે વિવાદ છે લગભગ ટૂંક સમયમાં પૂરો થઈ જાય એવું દેખાઈ રહ્યું છે। બીકોઝ ઓફ સારામાં સારો જી યસ 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 એટલે મારે મળી લેવું છે લોકોને પેપર લઈને ઓકે ઓકે સો અત્યારે 15 મિનિટમાં બધા રવાના મેક્સિમમ। સો પોલીસનો પણ ગાંધીનગરનો બહુ સારો સપોર્ટ રહ્યો છે। અત્યારે જે બધા જ કામદારો તમે જોઈ શકો છો લગભગ બધા આવ્યા છે, આખું પેક થઈ ગયું છે અને મેક્સિમમ કામદારો આ બાબતની અંદર હાજર રહ્યા છે। લેબર કમિશનની ઓફિસે આ હિયરિંગ કરવામાં આવી છે આ બાબતમાં અને સીધા કામદારો ભાઈ આવી રહ્યો છું, ચિંતા ના કરો ત્યાં। સો અત્યારે ગાંધીનગરમાં મારી પોતાની વાત કરું, રાત્રે 12 વાગ્યાથી પોલીસ મારા ઘરે મોકલી। હું કોઈ આંદોલનકારી નથી, હવે એડવોકેટ છું એટલે મને મહેરબાની કરીને રોકવામાં ન આવે। સો પણ કોઈ જગ્યાએ રોક્યો નથી, બધાએ જ સહકાર આપ્યો છે ને ગાંધીનગર પોલીસે પણ ખૂબ અહીંયા સહકાર આપ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહ્યા છે અહીંયા આગળ। ચાલો બધા ફટાફટ અંદર બેસી જાઓ, 5 મિનિટ આપણે 10 મિનિટ બધા આવી જાય, કોઈ બહાર ના રહે। સો અત્યારે જે ખાસ મુદ્દા પર જે ચર્ચા કરવામાં આવી છે કે અરવિંદ મિલના તમામ કામદારોને પગાર વધારાના મુદ્દે જે 1900 થી પણ વધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ખાસ મજાની વસ્તુ એ છે કે રાજ્યના જે આસિસ્ટન્ટ કમિશનર લેબર ઓફિસર જે છે એ બેન છે શ્રુતિ મોદી મેડમ, એમને 45 મિનિટ આપણને સાંભળ્યા અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને અત્યાર સુધી જે વર્ષોથી એમનું શોષણ હતું એ મુદ્દો ધ્યાન એમને આપણને ખાતરી આપી છે અને હાલ ખૂબ મોટી સંખ્યાની અંદર પબ્લિક ગાંધીનગર આપણે આવી છે। બેસી જાઓ, બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, જગ્યા પર બેસી જાઓ, બેસી જાઓ, બધા જગ્યા પર બેસી જાઓ, બધા બેસ બધા બેસી જાઓ, જગ્યા પર બેસી જાઓ, બધા પ્લીઝ। હાલ ગાંધીનગર ખાતે છું, બધા બેસી જાઓ, બે હાથ જોડો, બધા બેસી જાઓ, બધા જ કામદારો ભાઈઓ બેસી જાઓ, બધા બેસી જાઓ ફટાફટ, બધા બેસી જાઓ ભાઈ, બધા બેસી જાઓ। ગાંધીનગર આખું પેક થઈ ગયું અત્યારે, ખૂબ મોટી સંખ્યાની અંદર બધા જ કામદારો આપણે આવી ગયા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે લડત ભાઈ બેસી જાઓ, બધા બેસી જાઓ ભાઈ, બધા। અરે મારા ભાઈ વિશાલભાઈ માઇક લાવું અલ્લા ના તેલ વાળી છે નોકરી આપણે લે ભાઈ એટલા કયા કરશો ભાઈ વિશાલભાઈ અત્યારે ક્યાં છો ગાંધીનગર આયન પ્રતિક ભાઈ બધા બેસી જાઓ, બધા જ કામદારો બેસી જાઓ, બધા બેસી જાઓ, કામદાર એકતા જિંદાબાદ, જિંદાબાદ। વિડીયો આવે એમનો લેવો છે, વિડીયો મારો અવાજ છેલ્લે સુધી જોવો જોઈએ, કોઈ બોલશો નહીં ભાઈ। અને પ્રોપર જેટલી બી આપણી રજૂઆતો છે બધા જ મુદ્દાની ચર્ચા ત્યાં થઈ છે, બરાબર। અને એ લોકો ખાતરી આપી રહ્યા છે કે વિધિન અમુક કલાકોની અંદર આજે કે કાલે કે પરમ દિવસ તાત્કાલિક
મિલના મેનેજમેન્ટને લોકો બોલાવવાના છે અને મને બી પાછા બોલાવવાના છે, બરાબર? ખાસ વાત, હાર માનવાની અને બીજી ખાસ વાત, રોકવાની કોઈની બાપાની ટેવા મહિપતસિંહ ત્યાં સુધી તમારી સાથે રહેશે જ્યાં સુધી તમે કાયદાનું અને સંવિધાનનું પાલન કરશો. કાયદો કોઈના બાપાની ચાકરી પછીની બી તાકાત નથી કાયદો તોડીને કામ કરી છે. એટલે કાયદો જે તમને સૂચના આપું એ બધી સૂચનાઓ ધ્યાનથી સાંભળીને આને અમલ કરવાની જ, બરાબર ને? જો કોઈ એ અમલ નહીં કરે તો મહિપતસિંહ તમારા લડતની અંદર રહેશે. હું ખાલી સંવિધાનના માનવા વાળો વ્યક્તિ છું, યાદ રાખો. મજાની વસ્તુ એ છે અત્યાર સુધી તમે 400-500 હતા પણ હવે 10,000 છે. એટલે હવે ચોરોની હવા નીકળવાની છે. ગરીબના હકનું ખાય એને ચોર કહેવાય. જે હોય એ લાગુ પડી બરાબર. સાંભળો મારી વાત. ભાઈ સહીઓ બધાની થઈ ગઈ છે. પેપર બધા કલેજ આગળ આપી દેજો અને જયારે બી જે સૂચના આપવામાં આવે ત્યાં સુધી બીજી કોઈ પગલા લેવાના નથી. બીજા બધા બેસી જાઓ. બીજી ખાસ વાત, ભાઈ કોઈને એકના બી નોકરીમાંથી કાઢે લડવાનું બધાએ રહેશે. અમને એવું છે કે એમાં મન ફાવે ત્યારે છૂટા કરી દે, કોરા કાગળમાં સહી દે, તમારા બાપાની જાગીર નહીં લે. કોઈ એકના બી નોકરીમાંથી કાઢે આ બધી પબ્લિક બહાર જોઈએ. તમારા હક માટે લડે છે કે એમનો ગુનો છે? કોઈ એકની બી નોકરી કાઢવાની એ લોકો હિંમત કરે તો તમારી હિંમત બધાને ભેગા થઈ જવાનું, એ નહીં તો અમે બી નહીં. બરાબર? નહીં તો રખવું પડશે તમને. 14 જણનો મેં 50 જણનું કીધું છે. 14 જણના ખાતામાં ડાયરેક્ટ ડિઝાઇન મૂકીને પૈસા નાખી દે. તમારા બાપાની કાયદો નહીં ચાલતો, આપી દેજો. ચાલો, ખબર છે, ચિંતા ના કરતા. એની ફરિયાદ લેબર કમિશનમાં આપી દીધી છે. અને બીજી વાત, ઇતિહાસમાં પહેલી વાર એક સાથે 1900 થી પણ વધારે ફરિયાદ દાખલ થઈ છે. આજે જયારે બી હું કોઈ લીડર નો સંપર્ક કરું, કાલે આવવાનું થાય પાછું તો બધાએ આવવાનું નથી પણ આવવાનું થશે. નહીં હો ભરે તો પછી કઈ ભેગા થવાનું એવું અત્યારે કહેતો નહીં પણ કોઈ મજા નહીં આવે એમ કહું છું, બરાબર? અને ગાંધીનગર આવશે આખા ગુજરાતમાં ખબર પડશે. આ તો આપણા જ છીએ, બરાબર? અને બીજી ખાસ વાત, તમે ગમે ત્યારે કોઈ પણ કચેરી, જેટલા બી લોકો બીજા છો તેમને કહીશ, તમે કોઈ પણ કચેરીએ તમારો વિરોધ કરવાની વાત નહીં, તમે કોઈ પણ પ્રકારની અરજી આપી શકો, તમને કોઈ રોકી શકે નહીં. કાયદા તમે બીવડાવે કોઈની બાપાની હાડાબાઈ ને કે કાયદા રહેજે ભાઈ, ખોટી ધમકી આલેશ પણ કાયદો જાળવજો, ગરિમા જાળવજો. મને આનંદ આવ્યો.